અંધ અથવા દષ્ટિવાળા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક વખતે અકબર અને બિરબલ કંઈક ચર્ચા કરી રહ્યા હતા. પછી એક ક્ષણ એવી આવી કે જ્યારે રાજા અકબરે કહ્યું કે, બિરબલ, દુનિયામાં દર 100 વ્યક્તિએ એક અંધ વ્યક્તિ છે. બાદશાહની આ વાત સાંભળીને બિરબલે તેની વાત સાથે અસંમત થયા અને કહ્યું, મહારાજ, મારા મતે તમારા મૂલ્યાંકન કંઈક અંશે ખોટું હોવાનું જણાય છે. હકીકતમાં વિશ્વમાં અંધ લોકોની સંખ્યા દૃષ્ટિવાળા લોકોની સંખ્યા કરતાં ઘણી વધારે છે. બિરબલનો આ જવાબ સાંભળીને રાજા અકબરને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે કહ્યું, જ્યારે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ, ત્યારે અંધ લોકોની સંખ્યા વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દૃષ્ટિહીન લોકોની સંખ્યા કરતાં અંધ લોકોની સંખ્યા કેવી રીતે વધી શકે? રાજા અકબરની આ વાત સાંભળીને બિરબલ કહે છે, મહારાજ, કોઈ દિવસ હું તમને ચોક્કસ સાબિત કરીશ કે દુનિયામાં અંધ લોકોની સંખ્યા દૃષ્ટિવાળા લોકોની સંખ્યા કરતાં વધુ છે. બિરબલના જવાબ પર રાજા અકબરે કહ્યું, ઠીક છે, જો તમે આ વાત પુરાવા સાથે સાબિત કરી શકશો તો હું પણ ચોક્કસ સ્વીકારીશ. તે દિવસે વાત અહીં જ અટકી જાય છે. લગભગ 2 દિવસ વીતી ગયા પછી રાજા અકબર આ બાબતને સંપૂર્ણપણે ભૂલી જાય છે. પણ બિરબલ પોતાની વાત સાબિત કરવાના ઉપાયો વિચારવામાં વ્યસ્ત રહે છે. લગભગ 4 દિવસ પછી બિરબલ એક યોજના સાથે આવે છે અને 2 એકાઉન્ટન્ટ સાથે બજાર તરફ જાય છે. મધ્ય બજારમાં પહોંચ્યા પછી બિરબલ ત્યાંના સૈનિકો પાસેથી એક ખાટલાનું ફ્રેમ માંગે છે અને તેને વણવા માટે દોરડું પણ મેળવે છે. હવે બિરબલે તેની સાથે લાવેલા 2 એકાઉન્ટન્ટને તેની જમણી અને ડાબી બાજુની ખુરશીઓ પર બેસવાનો આદેશ આપ્યો. એ પણ ધ્યાનમાં રાખો કે જમણી બાજુએ બેઠેલા એકાઉન્ટન્ટ તેમના રાજ્યમાં હાજર અંધ લોકોની સૂચિ તૈયાર કરશે અને ડાબી બાજુએ બેઠેલા એકાઉન્ટન્ટ દૃષ્ટિવાળા લોકોની સૂચિ તૈયાર કરશે. બિરબલના આદેશને અનુસરીને બંને એકાઉન્ટન્ટ્સ પોતપોતાનું કામ કરવા તૈયાર થાય છે અને બિરબલ પારણું વીણવાનું શરૂ કરે છે. બજારની વચ્ચોવચ્ચ બિરબલને ખાટલો વીણતો જોઈને ધીમે ધીમે ત્યાં લોકોની ભીડ એકઠી થવા લાગે છે. ભીડમાંનો એક માણસ પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી અને બિરબલને પૂછે છે, તમે શું કરી રહ્યા છો? બિરબલ આ પ્રશ્નનો જવાબ આપતો નથી અને તેની જમણી બાજુએ બેઠેલા એકાઉન્ટન્ટને તેની યાદીમાં આ માણસનું નામ લખવાનો સંકેત આપે છે. જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ આવનારા લોકોની સંખ્યા વધતી જતી હતી અને પોતાની જિજ્ઞાસા સંતોષવા આવતા તમામ લોકો બિરબલને પૂછતા હતા કે તે અહીં શું કરે છે. તે જ સમયે બિરબલ તેના જમણા એકાઉન્ટન્ટને સંકેત આપી રહ્યો હતો અને આ પ્રશ્ન પૂછનારાઓના નામ અંધ લોકોની યાદીમાં ઉમેરવામાં આવ્યો હતો. ત્યારે અચાનક એક માણસ ત્યાં આવે છે, જેણે બિરબલને પૂછ્યું કે આટલા સૂર્યપ્રકાશમાં બેસીને તું ખાટલો કેમ બનાવે છે? પછી પણ બિરબલ કંઈ બોલતો નથી અને ડાબી બાજુએ બેઠેલા એકાઉન્ટન્ટને આ પ્રશ્ન પૂછનારનું નામ જોનારાઓની યાદીમાં લખવાનો સંકેત આપે છે. આમ જ ચાલતું રહે છે અને ધીમે ધીમે આખો દિવસ પસાર થાય છે. પછી રાજા અકબરને આ વાતની ખબર પડી અને તે પણ આ બાબતને સમજવા માટે બજારમાં પહોંચ્યો, જ્યાં બિરબલ ખાટલા વીણવાનું કામ કરતો હતો. રાજા પણ બિરબલ પાસેથી આ બધું કરવા પાછળનું કારણ જાણવા માંગે છે. તેથી તે બિરબલને પૂછે છે, બિરબલ, તમે શું કરો છો? રાજાનો પ્રશ્ન સાંભળીને બિરબલે તેની જમણી બાજુએ બેઠેલા એકાઉન્ટન્ટને મહારાજ અકબરનું નામ અંધ લોકોની યાદીમાં સામેલ કરવાનો આદેશ આપ્યો. બિરબલના આ શબ્દો સાંભળીને રાજા અકબરને થોડો ગુસ્સો આવ્યો અને આશ્ચર્ય પણ થયું. રાજા અકબરે કહ્યું, બિરબલ, મારી આંખો એકદમ સારી છે અને હું બધું સારી રીતે જોઈ શકું છું. તો પછી તમે મારું નામ અંધજનોની યાદીમાં શા માટે સામેલ કરો છો? રાજા અકબરના આ પ્રશ્ન પર બિરબલ હસતાં હસતાં કહે છે, મહારાજ, તમે જોઈ શકો છો કે હું ખાટલો બની રહ્યો છું. હજુ પણ મારી જાતને પૂછ્યું કે હું શું કરી રહ્યો છું. હવે મહારાજ, આવો પ્રશ્ન કોઈ અંધ વ્યક્તિ જ પૂછી શકે. બિરબલનો આ જવાબ સાંભળીને રાજા અકબર સમજી ગયો કે થોડા દિવસો પહેલા તેણે જે કહ્યું હતું તે સાબિત કરવા તે આ બધું કરી રહ્યો છે. આ વાત સમજતાની સાથે જ અકબર રાજા પણ હસ્યા અને પૂછ્યું, બિરબલ, તો પછી મને એ કહો કે તમારા પ્રયત્નોથી તમને શું જાણવા મળ્યું? મને કહો, દૃષ્ટિવાળાની સંખ્યા વધારે છે કે અંધ લોકોની સંખ્યા વધારે છે? રાજાના પ્રશ્ન પર બિરબલે જવાબ આપ્યો, મહારાજા, મેં જે કહ્યું તે સાચું નીકળ્યું કે દુનિયામાં દૃષ્ટિહીન લોકોની સંખ્યા કરતાં અંધ લોકોની સંખ્યા વધુ છે.
મારા દ્વારા તૈયાર કરાયેલી બે યાદીઓની સરખામણી કરીને તમે પણ આને સારી રીતે સમજી શકશો. બિરબલનો જવાબ સાંભળીને રાજા અકબર જોરથી હસે છે અને કહે છે, બિરબલ, તારી વાત સાબિત કરવા માટે તું કંઈ પણ કરી શકે છે. વાર્તામાંથી બોધ. અકબર બિરબલ, અંધ બાબાની આ વાર્તા આપણને શીખવે છે કે જે વ્યક્તિ જોતા હોવા છતાં પણ મૂર્ખ પ્રશ્નો પૂછે છે તે અંધ વ્યક્તિ જેવો છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.